આપણે તો કાંઈ લેવા પણ છે નહીં. તો મમ્મી વર્કી ગયા છે, ચાલો એને કમ્પ્લીટ કરીને પછી એની બનાવશે ભાજી. ચટણી. વાહ, હવે ને ઘડીક ચડવા દેવી જોઈએ. ભગવાન જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે હું છે કે 2-3 દિવસથી આપણે ત્યાં જોરદાર વરસાદ ચાલુ જ હતો. તો આજે આપણે સવાર ચાલો વાળીએ પહેલાં એક વખત ચક્કર મારી આવીએ કે શું માંડવીને કેવી હાલત છે, કેવીક નહીં. આપણે પછી એનું કાંઈક વિચાર કરીએ આપણે. એમ તો આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ, અને આજે તો બધી વાડીએ એક રાઉન્ડ મારવાનો છે. કઈ વાડીએ કઈ રીતની પોઝિશન છે એ આપણે જોવાનું તો છે જ. આપણે જો સવારમાં વાડી આવી ગયા, મગફળીને પણ બહુ અત્યારે સારામાં સારી છે જ નથી, એવું તો કાંઈ નથી. તો ચાલો આપણે પણ એની જરાક અંદર મુલાકાત લઈ લઈએ થોડી ઘણી અને જઈએ અંદર. ચાલો જ આપણે મગફળીની પાસે પણ આવી ગયા છે. ને મગફળી અત્યારે બહુ મસ્ત મજાની તો ઊભી છે જ, એમાં કાંઈ તકલીફ છે નહીં. તો છતાંય આપણે એક નેટસર્ફ કંપનીનું 9299 સ્ટીમરીચ અને સેટ આ ત્રણનો તો સ્પ્રે મારવાનો તો છે જ વગર કીધે જ. કારણ કે મગફળીની અંદર નરવાઈ ને બરવાઈ બધું બહુ મસ્ત મજાનું આવી જાય. મગફળીની અંદર અત્યારે કોઈ જાતની કાંઈ તકલીફ છે નહીં. આપણી મગફળી બધા કરતાં કંઈક અલગ જ દેખાય છે. જો તમે આમ જોવો ને તો કંઈક તમને કડ અલગથી દેખાશે જ કે અહીંયા આ રીતની મગફળી છે ને આમ થોડીક પીળાશ પડતી છે ને આપણી મગફળી થોડીક કાળાશ પડતી છે. આનું તો કારણ એ જ છે કે આપણે નેટ સર્ફની દવા છાંટેલી હતી. તો જો આનું રિઝલ્ટ તો બહુ મસ્ત મજાનું છે જ. અમારે એક જ ખેતર છે, પણ એક ખેતરમાં હું છે કે કાકા આપવાના ભાઈઓનો ભાગ તો હોય જ છે. એ લોકોએ નથી મારેલી ને આપણા ખેતરની અંદર આપણે મારેલી છે ને વચ્ચે એક તુવેરની હાર પણ મૂકેલી છે. તો આપણે આ જ પ્રોડક્ટનો ઉપયોગ બધી જગ્યા ઉપર કરવાના તો છે જ. અને એ આવે છે પ્યોર ઓર્ગેનિક દવા આવે છે, કોઈ જાતની કાંઈ આડઅસર થતી નથી. જમીનને પણ બહુ સારું, જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ને એવું બધું બહુ સારા પ્રમાણમાં મળી રહે છે. એટલે એના માટે તો આપણે એ છાંટવાની જ વગર કીધે. કારણ કે જમીનની અંદર આપણે કાર્બન જ ઘટે છે, બીજું તો કંઈ ઘટતું નથી. કારણ કે બીજા બધા તત્વો હોય જ છે. ને આપણે એક તો શું છે કે અમુક વસ્તુ નાખીને કાર્બનને તો આપણે પતાવી દીધું છે હાવ. અને અહીંયા આપણે જો શાકભાજી વાવ્યું તો શાકભાજી તો બધું પપ્પાએ મમ્મીએ સાફ સફાઈ કરીને બધું નાખી દીધેલું છે. હવે અહીંયા શું વાવવાનું છે એ હજી કાંઈ નક્કી થતું નથી અમારે, તો એ પણ હજી શરૂઆત કરવાની તો છે જ. તો ચાલો આપણે આમ થોડાક પણ આગળ આટો મારી આવીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો સોમવાર થઈ ગયો અને 11 થઈ ગઈ અષાઢ મહિનાના. હવે 4 દિવસ બાકી રહ્યા. અને ચાલો સોમવાર છે, બેન ભણાવવા ગયા બધા હો ને વાડી આવી ગયા. મમ્મી અત્યારમાં કારેલાનું શાક સુધારવા માંડ્યા. 9:30 થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કારેલાનું શાક સુધારી જરાક મીઠું નાખી સોરી નાખીએ, થોડું કડવાશ નીકળી જાય, પછી જરાક બાફી નાખીને વઘારી એટલે કડવાશ ના લાગે એટલી પછી. તો ચાલો કારેલાનું ઊની રોટલી ને કારેલાનું શાક. વરસાદ આવશે બપોરે, ભાદરીયો પ્રસાદ. તો ચાલો એનું કામકાજ કરવા માંડ્યા છે. બાપ દીકરા વયા ગયા વાડીએ અને આપણે અહીંયા આપણું કામ કરવા માંડ્યા છે. અને વાતાવરણમાં જો સરસ મજાનું એકદમ થોડીક તડકી થોડાક વાદળા ને એવું બધું છે. અને આપણા ફૂલે મસ્ત મજાના એવા સરસ મજાના ખીલા છે એટલે કુંડિયામાં આછો પિંક ને લાઇટ પિંક ને વાવ મસ્ત ખીલા છે. તમને કોને કોને આવા ગમે કોમેન્ટ કરજો. તો ચાલો હમણાં દ્વિજાબેન પણ રિસર્ચમાં આવી જાય. આપણું શું થાય છે તો આપણે હવે પાઉચ બનાવવા માંડીએ. હવે ધીરે ધીરે દ્વિજાબેન પણ આવી જાય. આ જો દ્વિજા માટે ફ્રૂટ સુધારી દે છે. ખાઈ રેક ને લઈ જવું છે ને તો બે પેરું ને ખાઈ રેક બીજા એ પાણી પીવા ગઈ છે. હાઈલા હમણે બીજા જમા રિસર્ચમાં આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ હા ગુડ. ચાલો સ્કૂલે હમણાં ભાગવા માટે પાછા બેનમાં. કેમ આ વખતે આપણે વાડીએથી આવી તો હેરાન થઈ ગયા. ગાડીમાં બેલ તૂટી ગયો તો ગાડી દોરીને વાડીએથી આવું બધું હેરાન પરેશાન થઈ ગયા. ઘરે આવ્યો તો જો આને તો સિલાઈનું કામ થોડું કાંઈક ને કાંઈક તો લોચો હોય જ છે. કેમ હું કે બાકી કયો બીજું નવીનમાં કાંઈ? હા દેખો આવે મમ્મી આ બેસી ગયા છે રોટલી બનાવવા અને ઘી પણ ગરમ થઈ ગયું લાગે. કેમ
બે પાણી જે પેલા રોટલા કરી હા વરસાદ આવે અમારે તો કાંઈ નક્કી નથી બપોર પછી જ વરસાદ આવે સુલે રોટલા કરે વેલા આ કરી આપણું નાખી દેશી ઘી ઓરિજિનલ તે પણ ગરમ થઈ ગયું બેઠા બેઠા બંગા હું જ ખાઈ છે નોકરી જોઈ લ્યો. તો ચાલો બપોર આગળ બે ગયા તો અસલ મસ્ત મજાનું કારેલાનું શાક ને રોટલી બનાવી નાખ્યું છે. હાલ તને નવડાવી દો હાલો. મારા પપ્પાને જ નથી ભાવતું. હું જો પપ્પા કહેતા જ હતા મને આમાં પાઇકું હોય છે હાચન પાઇકું જ તું રસી નીકળ્યા કેવા બધા પાટો તાથમાં રહે નહીં પણ જેટલો રહે એટલો કેમ પાટો ના જાય પટ્ટી માર દે ને આડા નવી પપ્પા કહેતા હતા પાઇકું પણ આપણે કોઈ બાંધતા નહીં. મતલબ 12:30 સીધા ફ્રી થઈ ગયા વહેલા જમી લીધા બધાએ. મેં કાઈ રસી કાઢ નાખો ને પછી પાટો વાર ના અને કેવું લાગ્યું પાટો તો કેવડો લીધો જોઈ લે જોજો પપ્પા 24 કલાક નહીં થાય આમાં આ જો ખાવો આપણે ધાબા છો ને તો બધા હાજે પાટો ગાળો આખી રાત આમ કોકડો ખાઈને પાછળ વાટ દે ખાઈ ટાટા પટ્ટી મારી છે ને હાલે પાટો ના આપણે નીકળી જાય પછી તારી મોટું દાદા કે કંઈ ફાવે મોટું થવું ના મેળા પાટો વાળી દે પપ્પાનો 4:30 ને પપ્પા પણ ગયા હતા વાડીએ તો આવ્યા પાછા ગાયા ગયા પલરી આને આપણે સિલાઈ કામમાં નવો ડ્રેસ લીધો ભાઈ કાઢ્યો છે નવો એટલે વર્ગી ગઈ ફિટિંગ કરવા કેમ ક્યાંમાં રમી ના પાડતા હતા છતાંય વાડીએ ગયા અને વરસાદના હલવા પલરી નથી બીજું ના પાડતા નથી મજા આવે નવાઈ ગયું આજે એને નવાઈ ગયું ને બધું બે કામ ભેગું થઈ ગયું જોઈ લે મમ્મી કેમ હું કે વરસાદ નહીં યાર ગયા તા જઈ છે પાદે નદી ફૂગી નદીએ ફૂગા વરસાદ ચાલુ થઈ ગયો નહોતું જવું ને ધરાર ગયા આખાય ભરાઈ ગયા પગાઈ બાયડ ધોઈ નાખ વાડીએથી આવીને કમ્પ્લીટ થઈ ગયા ને વાસેટીના ફૂલ આજ તો જો આવી ગયા છે મસ્ત મજાના જબરજસ્ત કેવા મૂંગા ઠંડા ભાગી થાય અત્યારે 100 રૂપિયાના 100 ગ્રામ ફૂલ આવે છે અને આપણી વાડીએ થાય છે એટલે આપણે તો કાંઈ લેવા પણ છે નહીં તો મમ્મી વર્કી ગયા છે ચાલો અને કમ્પ્લીટ કરીને પછી એની બનાવશે ભાજી પણ જો મસ્ત મજાની છે ને એકદમ સારી પેટ લહણ ને ટમેટો ખાંડેર લહણવાળી ચટણી જો વાહ હવે ને ઘડીક વાર ચડવા દેવી જોઈએ ને ઘડી પપ્પા પર ચડવા દેવું પછી અસર થઈ જાય ચાલો એ મમ્મીએ ભાજી બનાવી લીધી છે વાસેટીના ફૂલની અને બારોબર આપણે અને અહીંયા આપણે કામકાજ ચાલે છે રોટલી બનાવવાનું અને ચક્કીબેનનો ટાઈમ થઈ ગયો તો એટલે રોટલી પણ બનાવવી પડે અને દ્વિજાબેન તો અમારા આજે તો ફૂલ આરામ કર્યો કેમ દીજા અને અહીંયા ચૂલે રોટલી કમ્પ્લીટ ગરમા ગરમ ખાવાનું મન થતું હોય તો બેસી જાવ હજી આપણે નાસ્તો કર્યો જ છે હમણાં કાંઈ બેહવાનું થતું હમણાં નથી બેવાનું છે ઝાલર વાગી જાય એટલે તમારે તો ઈ ધક્કો મારવાના જ છે બે રોટલી માંડ હાલશે તમારે ચાલો જોઈ લો અમારા દ્વિજાબેન જો રસોઈ ઘર બધે કમ્પ્લીટ કરી રાખ્યું છે કેમ દ્વિજાબેન અને ભેગી ટીવી પણ અમારે ચાલુ જ છે દ્વિજાબેન અમારા માટે બધા માટે રસોઈ બનાવીને કમ્પ્લીટ રાખી છે અને અમે હવે જમવા પણ બેસી જઈએ છીએ અમે જમી લઈએ કેમ દ્વિજાબેન અમે દ્વિજાબેનને બધા જમી લઈએ તો અમે વિડીયાને પણ હવે અહીંયા એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કરી તો ગાય કરી નાખજો 2 લાખનું બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીએ કાલે એક નવો વિડીયો ટાટા બાય બાય